બે દિવસ કમોસમી વરસાદની આગાહી, માવઠું અને ભારે પવન ભૂક્કા બોલાવશે. 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા ખાબકશે. 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ. ભર ઉનાળે વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોમાં છવાયું ચિંતાનું મોજું. દિલ્હી એનસીઆરના વાતાવરણમાં આવ્યો પલટો. ઝરમર વરસાદથી દિલ્હી ભીંજાયું. વાતાવરણમાં પલટો આવતા દિલ્હીની હવામાં થયો સુધારો. વરસાદને પગલે પ્રદૂષણ ઘટ્યું. પ્રજાએ લીધો રાહતનો શ્વાસ. ચેન્નાઈમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. શહેરના અનેક ભાગોમાં મેઘરાજાની પધરામણી થતા વાતાવરણમાં ફેલાઈ ઠંડક. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ ખાબકતા ચેન્નઈવાસીઓએ લીધો રાહતનો શ્વાસ. દક્ષિણ ભારતમાં મેઘતાંડવ. તમિલનાડુના થંગચિમડમમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર. રાજસ્થાનના બિકાનેરમાં વરસ્યો કમોસમી વરસાદ. કમોસમી વરસાદને લઈ વાહન વ્યવહાર ખોરવાયો. મુસાફરો ભારે હાલાકીમાં. પાણીના નિકાલ અને વીજળી પુનઃસ્થાપિત કરવા માટે પાલિકા અને વીજ વિભાગની કામગીરી શરૂ. રાજસ્થાનના જેસલમેરમાં મેઘતાંડવ. 50 કિલોમીટરની ઝડપે ફૂંકાયો પવન. તોફાની વરસાદથી રસ્તાઓ થયા જળબંબાકાર. અચાનક વરસાદથી બજારમાં પાણી ઘૂસ્યા. કાપણી કરેલો પાક પલળી જતા જગતનો તાત ચિંતિત. કોલકાતામાં વરસાદે ખેલ બગાડ્યો. સતત ઝરમર વરસાદને કારણે અમ્પાયરોએ મેચ પડતી મૂકી. મેચ રદ થતા બંને ટીમોને 1-1 પોઈન્ટ અપાયો. મેચ રોકાઈ ત્યારે પંજાબના બોલર ઝેવિયર બાર્ટલેટે લીધી હતી 2 વિકેટ. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારે વરસાદ. રાજૌરીના દરહાલમાં ભૂસ્ખલનથી મકાન ધરાશાયી. કાદવનો કાટમાળ ઘરમાં ઘૂસ્યો. જીવ બચાવવા પરિવારને ભાગવું પડ્યું. ઉત્તર પ્રદેશમાં બુલંદ શહેરના શિકારપુરમાં કુદરતનો કહેર. ભારે પવન અને કરા સાથેના વરસાદે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવ્યો. તૈયાર ઘઉંનો પાક જમીનદોસ્ત થયો. ખેડૂતોએ વળતરની કરી માંગ. અરવલ્લીના માલપુરના વાત્રક જળાશયમાંથી કેનાલોમાં છોડાયું પાણી. જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક અને ડાબા કાંઠાની કેનાલમાં 70 ક્યુસેક છોડાયું પાણી. માલપુર, બાયડ અને ધનસુરા તાલુકાના 3500થી વધુ ખેડૂતોને મળશે લાભ. 1500 હેક્ટર જમીનને મળશે પિયતનો લાભ. મકાઈ, બાજરી અને જુવાર જેવા પાકોને મળશે જીવનદાન. 10 થી 12 એપ્રિલ સુધી પાણીનો રાઉન્ડ પૂરો કરાશે. ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘઉંની ઐતિહાસિક આવક. યાર્ડમાં ઠેર ઠેર જોવા મળ્યા ઘઉંના ઢગલા. એક મણ દીઠ 450 થી 750 સુધીના બોલાઈ રહ્યા છે ભાવ. ઐતિહાસિક આવક અને વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખી ઘઉંની આવક પર લગાવી રોક. ચૂંટણી પહેલા ખુલી સુરત પાલિકાની પોલ. કાપોદ્રામાં મુખ્ય માર્ગ પર પડ્યો મોટો ભૂવો. અકસ્માતની ભીતિ વચ્ચે તંત્ર સામે સ્થાનિકોમાં રોષ. તાત્કાલિક સમારકામની સ્થાનિકોની માંગ. વર્ષોથી સરપંચ વિહોણું છે છોટાઉદેપુરના બોડેલીનું ઊંચા કલમ ગામ. સરપંચ ના હોવાના કારણે ગામ વિકાસથી વંચિત. પીવાનું પાણી, સિંચાઈનું પાણી, પાકા રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે લોકોને કરવો પડે છે સંઘર્ષ. વર્ષ 2013માં છોટાઉદેપુર જિલ્લાની રચના બાદ બોડેલી તાલુકામાં સમાવાયું ઊંચા કલમ ગામ. સીમાંકન બદલાતા ગામની પંચાયત બરખાસ્ત થઈ ગઈ. ત્યારથી આજ સુધી ગામને નથી મળી નવી પંચાયત. આ ગામમાં વસાવવામાં આવ્યા હતા સરદાર સરોવર ડેમના કારણે વિસ્થાપિત થયેલા લોકોને. અગાઉ લીલાછમ વિસ્તારોમાં રહેતા લોકો મારી રહ્યા છે પાણી માટે વલખા. ગુજરાતના વિસ્થાપિતો માટે નળ સે જળ યોજના હેઠળ બનાવાયેલી પાણીની ટાંકી પણ બની ગઈ જર્જરિત. જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં વેપારીઓનો વિરોધ. રસ્તાને જર્જરિત ઇમારતોને લઈ મનપા સામે નોંધાવ્યો વિરોધ. વેપારીઓએ રોજગાર ધંધા બંધ રાખીને કર્યા ધરણા. ધારાસભ્ય સંજય કોરડિયાની મધ્યસ્થી બાદ સમેટાયું આંદોલન. ધારાસભ્યએ મહાનગરપાલિકાના અધિકારી અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની સાંઠગાંઠના આક્ષેપ. ગણતરીના દિવસોમાં જ રસ્તા અને જર્જરિત ઇમારતોની કામગીરી શરૂ કરવા આપી કડક સૂચના. અધિકારીઓએ ધારાસભ્યને આપેલું વચન પૂરું થશે કે નહીં તે અંગે પણ સવાલ. સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાડી ગામના લોકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી. કામ નહીં તો વોટ નહીંની ઉચ્ચારી ચીમકી. સુરેન્દ્રનગર પાલિકાને મનપાનો દરજ્જો મળ્યાના 1 વર્ષ બાદ પણ સુવિધામાં વધારો ન થતા રોષ. ખેરાડી, માળોદ, ખમીસાણા, મૂળચંદ અને ચમારજ સહિતના 5 ગામનો મહાનગરપાલિકામાં કરાયો હતો સમાવેશ. 6000થી વધુ વસ્તી ધરાવતા ખેરાડી ગામના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાથી વંચિત. નવાપરા, વઢવાણ રોડ સહિતના વિસ્તારના લોકો ગંદકી વચ્ચે રહેવા મજબૂર. ખેરાડી ગામના લોકોએ અનેકવાર રજૂઆત કરી છતાં નથી આવ્યું નિરાકરણ. ચૂંટણી સમયે નેતાઓ મત માંગવા આવી ખોટા વાયદા કરતા હોવાના આરોપ. ગ્રામજનોએ તંત્ર સામે ઠાલવ્યો રોષ. ડાંગ જિલ્લાના કોટમદર ગામમાં ચૂંટણી બહિષ્કારની જાહેરાત. વર્ષોથી રોડ અને ડુબાઉ નાળાનું કામ ન થતા લોકોમાં છવાયો આક્રોશ. રસ્તા અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાનો વહેલી તકે ઉકેલ લાવવા ઉઠી માંગ.
પાટણના દીગડી ગામે તમાકુના યાર્ડમાં હોબાળો. ખેડૂતોને તમાકુના પોષણક્ષમ ભાવ ન મળતા કરાયો વિરોધ. પ્રતિ ક્વિન્ટલ અંદાજે 1000 થી 1200 રૂપિયા ઓછો ભાવ મળતા નારાજગી. એપીએમસીના ચેરમેને સ્થળ પર પહોંચીને કરી ચર્ચા. થરાદના મોડલ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓનો હલ્લાબોલ. ગૃહમાતા સામે દીકરીઓએ માંડ્યો મોરચો. હોસ્ટેલના ગેટ પર જ બેસી વિદ્યાર્થીનીઓએ જમાવ્યો અડીંગો. ગૃહમાતાની બદલી કરી ના બેનર સાથે ઉગ્ર વિરોધ કર્યો. ખડગેના વિવાદિત નિવેદન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રહાર. કોંગ્રેસને દેશની જનતા સબક શીખવશે એવું પણ તેમણે કહ્યું. ગુજરાતે ગાંધીજી સરદાર જેવા નેતા આપ્યા. કોંગ્રેસીઓને આવું બોલતા શરમ ન આવી. અમદાવાદમાં ચૂંટણી પ્રચારમાં ભૂષણ ભટ્ટનું નિવેદન. ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દેવાનું આપ્યું નિવેદન. ભલે અમે ઓછા થયા છીએ પણ ખાડિયામાં પગ પેસારો નહીં કરવા દઈએ. સુરતમાં વોર્ડ નંબર 5ના ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનમાં કુમાર કાનાણીનું નિવેદન. આમ આદમી પાર્ટીએ ખોટી વાતો ફેલાવી પણ આપણે સાચી માહિતી લોકો સુધી ન પહોંચાડી શક્યા. પ્રચારમાં ખામી અંગે વિચારવાની કરી ટકોર. ઉજ્જૈનમાં ભક્તિ અને શ્રદ્ધાના અનોખા દ્રશ્ય. અમદાવાદના દાતાએ બાબા મહાકાલને 29 કિલો ચાંદીના ભવ્ય આભૂષણો અર્પણ કર્યા. મહેશભાઈ ઠાકોરે પરિવાર સાથે પૂજા અર્ચના કરી ચાંદીના આભૂષણો કર્યા ભેટ. મહાકુંભમાં ચર્ચામાં આવેલ અને આઈઆઈટી બાબાએ સંસાર માંડ્યો. હરિયાણાના અભયે બેંગલુરુની પ્રીતિકા સાથે કર્યા લગ્ન. બેંક કામકાજ માટે પત્ની સાથે વતન પહોંચતા ચાહકોનો જમાવડો. તેમની સાથે સેલ્ફી લેવા માટે ચાહકો ઉમટ્યા. મેરઠમાં નિવૃત્ત જજ પિતાએ દીકરીના છૂટાછેડા પર ઢોલ નગારા સાથે મનાવ્યો જશ્ન. અત્યાચારમાંથી મુક્ત થયેલી દીકરીનું ફુલાર પહેરાવી પિતાએ કર્યું ભવ્ય સ્વાગત. ટી શર્ટ પહેરી પરિવારે વહેંચી મીઠાઈ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં રાંધણ ગેસનું સંકટ. ગેસના બાટલા મળવા મુશ્કેલ બનતા માટીના ચૂલાનો વધ્યો ક્રેઝ. પ્રયાગરાજમાં રસોઈ માટે માટીના ચૂલા તરફ વળ્યા લોકો. માંગમાં થયો જંગી વધારો. વડોદરા શહેરમાં હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર સંકટ. કોમર્શિયલ ગેસની અછત વચ્ચે બેફામ ભાવ વધારાથી હાલાકી. એક તરફ ગેસ સિલિન્ડરના ભાવ આસમાને અને બીજી તરફ પીએનજી કનેક્શન મેળવવામાં વેપારીઓને મુશ્કેલી. વડોદરા શહેરના હોટલ રેસ્ટોરન્ટ અને ધાબા ધારકો મુશ્કેલીમાં મુકાયા. ગેસની અછત હોવાથી અનેક રેસ્ટોરન્ટ બંધ થયાના લાગ્યા પોસ્ટર. સિલિન્ડરના ભાવ 2500ના સીધા 5000 થતા નાના વેપારીઓની વધી મુશ્કેલી. વડોદરા ગેસ લિમિટેડના અધિકારીએ પરિસ્થિતિની ગંભીરતા સ્વીકારી. વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાફની મર્યાદાઓનું વધાવ્યું કારણ. રોજના માત્ર 2 થી 3 કોમર્શિયલ પીએનજી કનેક્શન જ આપી શકાય તેવી વ્યવસ્થા હોવાનો દાવો. કોમર્શિયલ પીએનજી કનેક્શન માટે 100 થી વધુ વેપારીઓએ ભરી ડિપોઝિટ. અન્ય 100 થી વધુ વેપારીઓ વેઇટિંગ લિસ્ટમાં. પીએનજી માટે વેપારીએ આજે કરેલી અરજી પર મહિના અથવા વર્ષ પછી પણ કનેક્શન મળે તેવી સ્થિતિ.